હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ગુવાર સિંગમાં ઢોકળી. તો આ માટે મેં અહીં લગભગ 250 ગ્રામ જેટલી ગવારની શીંગ લઈ લીધી છે અને એને મેં સારી રીતે ધોઈ લીધી છે. અને હવે આપણે એના આગળ પાછળના જે ડીચા છે તેને આવી રીતે કટ કરી લઈશું અને આપણે એને સારી રીતે સુધારી લઈશું. તમને જે નાના મોટા જે રીતના તમારે ટુકડા કરવા હોય એ રીતે કરી શકો. હું મીડિયમ સાઇઝના ટુકડા કરું છું. આવી રીતે મેં બધી જ શીંગને સમારી અને તૈયાર કરી લીધી છે. તો હવે આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈશું. તો એને માટે મેં એક બાઉલમાં લગભગ 1 થી 1.5 મોટી ચમચી જેટલો કણકી કુરમાનો લોટ લીધો છે અને 1 ચમચી જેટલો જુવારનો લોટ અને લગભગ 1 ચમચી જેટલો જ ઘઉંનો જાડો લોટ લીધો છે. આપણે હવે એમાં અડધી ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને લગભગ 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી લઈશું. અમે થોડું આપણે એમાં વાટેલું લસણ ઉમેરીશું. મેં લગભગ 1 ચમચી જેટલું વાટેલું લસણ ઉમેર્યું છે અને થોડું એવું આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. એમાં મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એમાં ઉમેરવું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં ચપટી ખાવાનો સોડા ઉમેરી લઈશું. 1 ચમચી જેટલું દહીં ઉમેરીશું અને મેં અહીં 1 ચમચી જેટલો ગોળનો પાવડરનો યુઝ કર્યો છે. તમે એમાં ખાંડ પણ ઉમેરી શકો. અને આપણે મોણ માટે એમાં તેલ ઉમેરીશું અને થોડા લીલા ધાણા આપણે ઉમેરી અને એને બરાબર મિક્સ કરી દઈશું. અને આપણે એનો લોટ એવો બાંધી લઈશું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે લગભગ એને 1-2 કલાક પહેલાં જો લોટ બાંધીને મૂકી રાખશો તો તમારી ઢોકળી એકદમ સોફ્ટ એવી બનશે. તો આવી રીતે આપણે એનો લોટ બાંધી લઈશું. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી લેવું અને આપણે એને ઢાંકીને થોડી વાર માટે રવા દઈશું. હવે આપણે શાક વઘારી લઈએ. તો એને માટે કુકરમાં મેં થોડું 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરી લઈશું અને રાઈને સારી રીતે તતડવા દઈશું. આપણી રાઈ તતડી જવા આવી છે તો હવે આપણે એમાં થોડો અજમો અને લાલ સૂકા વઘારના મરચાં, હળદર, હિંગ અને વાટેલું લસણ ઉમેરી અને એને સારી રીતે આપણે સાતળી લઈશું. હવે આપણે એમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર અને ધોઈને સમારેલી ગવાર શીંગ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે એમાં લગભગ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને સહેજ એવા આદુ મરચાં તેમજ ખાવાનો સોડા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આપણે એમાં થોડો ખાંડ કે ગોળ ઉમેરીશું. મેં એમાં ગોળનો પાવડર ઉમેર્યો છે અને થોડા એવા લીલા ધાણા ઉમેરી આપણે કુકરને બંધ કરી અને મીડિયમ આંચ પર એની 2 થી 3 વિસલ આવવા દઈશું. આપણા કુકરની વિસલ બોલે અને તે ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે ઢોકળી વાળી અને તૈયાર કરી લઈએ. હવે આપણે ઢક્કણ ખોલી અને જે ઢોકળીનો લોટ બાંધ્યો છે એમાંથી હું એકદમ નાના એવા પાર્ટ કરી લઈશ. એને આપણે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી અને આવી રીતે નાના લુવા કરી લઈશ અને 2 હાથની હથેળી વચ્ચે એને પ્રેસ કરી અને બધી જ હું ઢોકળીને રેડી કરી લઈશ. હું એકદમ ઝીણી બનાવું છું. તમને મીડિયમ સાઇઝ બનાવવી હોય તો તમે એવી રીતે પણ બનાવી શકો. મેં આવી રીતે બધી જ ઢોકળીને તૈયાર કરી લીધી છે અને આપણે જે ઢોકળી વાળીએ તેમાંથી જે થોડો લોટ આપણે સાઈડ પર રવા દેવાનો છે અને હવે એ લોટમાં હું થોડું પાણી ઉમેરી અને એને હાથથી બરાબર મસળી અને એક રસ કરી લઈશ. આપણો કુકર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો આપણી ગવાર બરાબર ચડી ગઈ છે. આપણે ફરીથી એમાં થોડું પાણી ઉમેરી લઈશું અને જે આપણે લોટને પાણીમાં મિક્સ કરી અને ડુઓ જેવું બનાવ્યું છે તે એમાં ઉમેરી અને આપણે એને ઉકળવા દઈશું. થોડું હલાવતા રહીશું જેથી અંદર નીચે ચીપકી ના જાય અને જરૂર જણાય તો થોડું વધારે પાણી આપણે એમાં ઉમેરી લેવું અને એનો એક ઉભરો આવવા દેવો. આપણે એનો એક ઉભરો આવવા દઈશું અને પછી આપણે એમાં જે ઢોકળી વાળીને તૈયાર કરી છે તે ઉમેરી દઈશું અને એક ઉભરો આવે એટલે આપણે કુકર બંધ કરી અને મીડિયમ ગેસે આપણે એની 2 વિસલ આવવા દઈશું.
આપણું કુકર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે, તો આપણે ચેક કરી લઈએ. તો આપણી ઢોકળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે અને રસો પણ બરાબર છે. ઢોકળીમાં ઠંડી પડતાં થોડો રસો જાડો થઈ જાય છે, તેથી પહેલેથી તમારે થોડું ચેક કરી લેવું. આપણે એને કોઈ સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી એને આપણે ગાર્નિશ કરી લઈશું. આપણે એને સર્વ કરતી વખતે એના પર થોડું સિંગ તેલ ઉમેરીશું અને એને ભાખરી જોડે કે રોટલી કે પરાઠા જોડે તમે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.